1300 વર્ષ બાદ પણ કચ્છની પરંપરાગત શાસન વ્યવસ્થાની સુગંધ મહેકે છે। કચ્છમાં કોમી એકતા અને સદભાવના સુરક્ષિત રહેવા પાછળ આ પરંપરાગત શાસન વ્યવસ્થા કારણભૂત છે। જોઈએ ખાસ રિપોર્ટ। લોકશાહી શાસન હોવા છતાં આજે પણ કચ્છમાં સદીઓથી સચવાયેલા કેટલાક પરંપરાગત મૂલ્યોને કારણે કચ્છ જિલ્લો પોતાની અલગ સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે। કચ્છની પરંપરાગત શાસન વ્યવસ્થા આજે માત્ર પરંપરા જ રહી છે, પરંતુ તેના મૂલ્યો કચ્છની જીવનશૈલીમાં વણાયેલા હોવાથી આજે આધુનિક યુગમાં પણ કચ્છની સંસ્કૃતિ અલગ ઓળખ ધરાવે છે। વિશ્વના ઇતિહાસમાં જ્યારે શાસકોને રાજા, મહારાજા, સમ્રાટ, કિંગ વગેરે જેવા ઇલકાબોથી ઓળખાતા, ત્યારે કચ્છના શાસકોને જામ કહેવામાં આવતા। સમયની સાથે જામમાંથી રાવ, ત્યારબાદ મહારાવ અને છેલ્લે મહારાજાધિરાજ શબ્દ શાસકો માટે પ્રયોજવામાં આવ્યો। આ અંગેની રસપ્રદ ઐતિહાસિક માહિતી સાંભળીએ જયવીરસિંહ સોઢા પાસેથી। જામ શબ્દ એક દેશવાચક શબ્દ છે। ઈરાનથી આવેલો આ શબ્દ જામ, જામ એટલે તેજસ્વી પુરુષ, જોમ વાળો માણસ, તેને જામની પાક કહેવામાં આવે છે। આનો ઇતિહાસ જોઈએ તો આ મિસર દેશના રાજવી દેવેન્દ્ર રાજા થયા, જેનું શાસન મિસર દેશ પર વિક્રમ સંવત 628 થી 687 સુધી નિરંતર તેમણે રાજ્ય વ્યવસ્થા કરી અને ત્યાંથી તેમના 4 કુમારો થયા: અસ્પત, ગજપત, નરપત અને ભૂપત। ભૂપતજીના ભાટી થયા અને તેના છઠ્ઠા વંશજ રાવળ દેવરાજનો છઠ્ઠો વંશજ જેસલે જેસલમેરના કિલ્લાની સ્થાપના કરી। ગજપતજી વામન સ્થળી ગયા, જે હમણાંનું વંથલી કહેવાય, જે જુનાગઢના નવગણ ને એ લોકો થયા, જેમાંથી રાયજાદા, સરવૈયા અને ચુડાસાઓની આવી રાજપૂતોની ચંદ્રવંશીઓની સાંખ નીકળી। નરપતજી, જે આપણો ઇતિહાસ છે, તે સિંધ તરફ જાય છે અને સિંધ થયા બાદ કચ્છ તરફ આપણે આગળ વધીશું। એટલે અત્યારે વિક્રમ સંવત 2070 ચાલે છે, એટલે 1362 વર્ષ થયા આ જામ શબ્દને। જામ નરપતજી ઈરાનની ગાદીએ આવ્યા અને જામની પાક ધારણ કરી। ત્યારબાદ તેમના કુંવર સાંપતજી થયા, તે પણ જામ પદવી ધારણ કરી, જેણે વિક્રમ સંવત 748માં દેવલ બંદરની સ્થાપના કરી, જે હમણાંનું પાકિસ્તાન મધ્ય કરાચી કહેવામાં આવે છે। અબડાજીના જામ કુંવર ઓઠિયારજી થયા અને ઓઠિયારજીના કુંવર જામ ઓઠોજી થયા અને ઓઠાજીના જ્યેષ્ઠ કુંવર જામ લાખિયાર કહેવાના, જેણે નગર સમયાની સ્થાપના કરી અને ત્યાંથી તેમને માતાજી હિંગલાજ શાહ હતા। નગર સુહામણો એમનો મહામંત્રી ના નામ ઉપરથી નગર અને સમા એમની અટક સમા રાજપૂતો હતા, એટલે નગર સમયની સ્થાપના કરી અને ત્યાંથી તેમના જ્યેષ્ઠ કુંવર લાખો ધુરારો થયો। જામ ઉનળના જામ સાંપતના સાંધબળ અને કલી પ્રતાપ થયા। કલી પ્રતાપના સાંધબળ અને સાંધબળના જામ જાડા અને જામ જાડાજીના લાખોજી અને લાખિયાર, એ બંને બેરડાઓ ભાઈ કચ્છમાં આવ્યા। વિક્રમ સંવત 1203માં કચ્છ મધ્યે લાખિયાવીરા મધ્યે પોતાની રાજ્ય વ્યવસ્થા સ્થાપી અને તેજસ્વી નેતૃત્વ કર્યું અને જામની પાક ધારણ કરી। ભુજનગરની સ્થાપના વિક્રમ સંવત 1605માં થઈ અને રાવનો ઇલકાબ ધારણ કર્યો। અમદાવાદના મોહમ્મદ બેગડાએ તેમને રાવનો ઇલકાબ આપ્યો। આ રાવનો ઇલકાબ 1605થી પ્રારંભ થયો અને એ ટાઇટલ રાવથી મહારાવશ્રીનો ઇલકાબ એમને ધારણ કર્યો અને ત્યારબાદ એમના કુંવર મહારાવશ્રી ઘોડજી પ્રથમ અને તેમના જ્યેષ્ઠ કુંવર દેસરા પરમેશ્વરા, જે આપણે કહીએ છીએ, એ મહારાવશ્રી દેસરજી થયા અને તેમના જ્યેષ્ઠ કુંવર મહારાવશ્રી લખપતજી, જેમને મહારાજા ધીરાજનું ટાઇટલ મળ્યું। મહારાજા ધીરાજ, રાવ, મહારાવશ્રી અને મહારાજા ધીરાજ। અત્યાર સુધી પણ આપણા નેક નામદાર મહારાવશ્રી પ્રાગમલજી તૃતીય સાહેબને આપણે મહારાજા ધીરાજનું ટાઇટલ આપણે એમને માનવાચક શબ્દથી ઉદ્બોધન કરીએ છીએ।